હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશી તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો આજે આપણે બનાવીશું ભરેલી દાળ ઢોકળી. જી હા મિત્રો, એકદમ યુનિક વેમાં દેશી સ્ટાઇલમાં બનાવીશું ભરેલી દાળ ઢોકળી. તો ચાલો શરૂ કરીએ. હંમેશાની માફક મિત્રો આપણે આપણો ચૂલો પ્રગટાવી અને રસોઈની શરૂઆત કરીશું. ત્યારબાદ જો અહીંયા હું તુવેરની દાળ છે એ લઈ રહ્યો છું, તુર દાળ. આ ઘરની એકદમ દેશી દાળ છે, તેલ વગરની, એટલે તમને કોરી દેખાશે, ઓના કરતાં અલગ દેખાશે. આપણે એને પલાળી દઈશું. જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આને પલાળી રાખશું. ત્યારબાદ જો મિત્રો અહીંયા સિંગદાણા છે, પાણી ગરમ મૂકી દઈએ આપણે. તેમાં નાખી દઈએ હળદર અને મીઠું. તો હવે આપણે મિત્રો શાકભાજી લેવાની તૈયારી કરીએ. બીજી બાજુ હું અને કાજલ સૌપ્રથમ અહીંયા આપણે મરચાં લઈ રહ્યા છીએ. લીલા મરચાં અહીંયા લઈ રહ્યા છીએ અમે, મીડિયમ તીખા છે આ. અમારી પાસે મિત્રો અહીંયા ઘણી અલગ અલગ ટાઈપના મરચાં અમે વાવતા હોઈએ છીએ. હાલો, મરચાં આપણે લેવાઈ ગયા છે. હવે આગળ વધીએ અને બીજી શાકભાજીની તૈયારી કરીએ. ત્યારબાદ અમે ટમેટાં લઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા અમારી પાસે ટમેટામાં બી દેશી ટમેટાં, નોર્મલ જે ટમેટા હોતા હોય એ હોય છે, નાના દેશી ટમેટા હોય છે, મોટા દેશી ટમેટા હોય છે. અને દેશી ટમેટામાં બી બે ટાઈપની વેરાયટી હોય છે, ખાટા હોય છે ને મીઠા હોય છે. કોથમરી લઈ લઈએ. ત્યારબાદ અમે મૂળથીને જ ઉપાડી લઈએ છીએ. એનું કારણ એ છે કે ને બીજી વાર અમારે બીજી વસ્તુ હોવા માટે, મીઠો લીમડો વઘાર માટે. હવે તમામ શાકભાજીને મિત્રો અમે ધોઈ લઈશું સારી રીતે. આ કૂવામાં મિત્રો જ્યાં સુધી તળાવ બાજુનું ભર્યું હોય ને ત્યાં સુધી મીઠું પાણી હોય છે, અને ત્યારબાદ આ કૂવામાં થોડું ખારાશવાળું પાણી થઈ જતું હોય છે, કારણ કે દરિયો નજીક છે. અને આ કૂવો છે એ માત્ર 20 ફૂટ જ ઊંડો છે, જાજો ઊંડો નથી. સૌપ્રથમ જે ધૂળ વગરના શાકભાજી હોય એ ધોઈ લઈએ. ત્યારબાદ કોથમીર, નીચેથી ધૂળ કાઢી અને આખા પાણીથી સારી રીતે ધોઈ લઈએ. જો આપણે દાળ પલળી ગઈ છે સારી રીતે. હવે દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીશું આપણે. ઉપરનું પાણી નીતર નાખીએ જેથી ફોતરા કે કોઈ બીજી ગંદકી હોય તો એ નીકળી જાય. અને ત્યારબાદ આપણે દાળને છે પલાળી લઈને ઓળી દઈશું. એકદમ ગરમ પાણીમાં ઓળવાની મિત્રો, જેથી સારું રિઝલ્ટ મળે તમને. હવે બધી શાકભાજીની તૈયારી કરીશું. સૌપ્રથમ લસણ મિત્રો, આપણે આની લસણની દેશી ચટણી બનાવીશું. કારણ કે આજે આપણે બનાવવાના છીએ ભરેલી દાળ ઢોકળી, સાદી નહીં મિત્રો, ભરેલી. એટલે લસણનો એક જોરદાર ફ્લેવર રહેશે અંદર સ્ટફિંગમાં. લાલ મરચું પાવડર, અને હવે આને આપણે વાટી લેશું અથવા તો ખાંડી લેશું. આપણી દાળ જો મિત્રો કેટલી મસ્ત હળવા તાપે એકદમ બફાઈ રહી છે. માટીના વાસણમાં તમારે કોઈ પણ વસ્તુ ઓપનલી બાફવી હોય તો ટાઈમ દેવો પડે, પણ મિત્રો આમાં જે બફાઈને જે સ્વાદ આવે છે ને ખરેખર જોરદાર હોય છે. એકદમ સુગંધિત વસ્તુ બધી બનતી હોય છે આમાં. તમે આને ખાલી એમણામ બી નોર્મલ તડકો લગાડીને બી આ દાળને ખાઈ લ્યો ને તમે, તો બી તમારે કાંઈ બીજા મસાલા, તેલ કાંઈ હાથે નાખવાની જાજી જરૂર ન પડે. એમણામ બી તમને એટલો સ્વાદ આવી જાય. હવે જે પાણી છે એમાં આપણે સિંગદાણા નાખી દઈએ બાફવા. મગફળીના દાણા,
અહીંયા મેં લીધો છે ઘઉંનો અને ચણાનો લોટ મિક્સ લીધો છે. તમે આને ખાલી ઘઉંમાં લોટમાં બી બનાવી શકો, ખાલી ચણાના લોટમાં બી બનાવી શકો. ખાલી ચણાના લોટમાં બી સારું ઓપ્શન છે. જે લોકોને ઘઉંથી પ્રોબ્લેમ હોય અથવા તો ઘઉં ન ખાવા માગતા હોય તો એના માટે ચણાના લોટનું એક સારું ઓપ્શન છે. મેં 2 મિક્સ વાપર્યો છે. થોડું હળદર, મીઠું કે બીજા જે મસાલા તમારે રીતે ઢોકળીમાં નાખવા હોય એ તમે નાખી શકો છો. આપણે આને પાણી નાખી અને જેવો રોટલીનો લોટ હોય એવો લોટ બાંધી લેશું. થોડું ઉપર તેલ લગાવી દઈએ જેથી આપણો લોટ સુકાય નહીં. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું. આપણી દાળ જો આવી રીતે મિત્રો ખાલી ચમચો મારીને જ આપણે એને ભાંગી શકીએ છીએ, એટલી સારી બફાઈ ગઈ છે. ત્યારબાદ હવે અમે શાકભાજી સુધારવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ મરચાં થોડા લીલા, એને હું આ રીતે રીંગમાં કાપી રહ્યો છું, નાની રીંગ. દાળમાં વઘારમાં આ રીતે નાખવાથી મિત્રો એક ફાયદો થાય. કોઈ પણ જાતની દાળ કે કાંઈ એવી વસ્તુ હોય ને કે જો કોઈને મરચાં પસંદ ન આવતા હોય તો એ કાઢી બી શકે. અને મરચાંની સ્વાદ અને તીખાશ તો ઓલરેડી વઘારમાં બેસી જ ગઈ હોય. ટમેટાને બી આપણે ઝીણા કાપી લઈએ. અને એને બી કાઢીને સાઈડમાં રાખી દઈએ આપણે. તો જો મિત્રો આપણા દાણા છે એ ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે. ઓપન વસ્તુ બફવામાં થોડો ઘણો ટાઈમ લાગતો છે ને આમાં ક્યારેક માટીના વાસણમાં એવું થાય કે બધી વસ્તુ પરફેક્ટલી ન બફાય પણ ખાવા લાયક થઈ જાય મિત્રો. સાવ કુકરમાં બફાય એવું ક્યારેક ક્યારેક આમાં ન બફાતું હોય પણ તેમ છતાં બી ટેસ્ટ જોરદાર આવે. આપણે તેલ મૂકીશું. જેવું તેલ ગરમ થઈ જાય એમાં રાઈ, જીરું, બાદિયા, સૂકું લાલ મરચું, એક તજ નાખી દઈએ આખો મોટો, અને થોડા તમાલપત્ર. જનરલી હું બહુ જ સૂકા મસાલાનો ઓછો ઉપયોગ કરતો હોઉં છું મારી રેસીપીમાં. આ એક રેસીપી એવી છે કે એમાં થોડું બધું નાખીએ તો કંઈક સારો ટેસ્ટ લાગે બધાને એમ. અને લીમડાના પાન આપણે નાખીશું ભરપૂર પ્રમાણમાં લીલા. ત્યારબાદ લીલું મરચું, એ સારી રીતે મિક્સ કરીને થોડી વાર એને પાકવા દઈએ જેથી બધા મસાલાનો ફ્લેવર છે એ તેલમાં સારી રીતે છૂટી જાય. ત્યારબાદ ટમેટું, જો તમારે એને જૈન સ્વામિનારાયણ બનાવી હોય તો તમે આમાં લસણનો ઉપયોગ ટાળી શકો છો આ રેસીપીમાં. ત્યારબાદ આદું નાખી દઈએ આપણે. તો આ જ રેસીપી છે જૈન સ્વામિનારાયણ બની જશે. અને જે મેં લસણની ચટણી આમાં ભરીશ એની જગ્યાએ તમે અલગ ચટણી બી ઉપયોગ કરી શકો છો ભરવામાં. આદું નાખીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. બધા મસાલાને પકાવવો ખૂબ જ જરૂરી છે સારી રીતે જેથી એનો ફ્લેવર છે બધો દાળમાં આવી જાય. ત્યારબાદ થોડી હિંગ એકવાર મિક્સ કરી લઈએ. હિંગ મેં સીધી એટલે જ ન નાખી કે આ બધી વસ્તુ પાકે ત્યાં સુધી હિંગ બળી જતી હોય છે ઘણીવાર. એટલા માટે આ જો વધારે મસાલો ક્યારેક પકાવવાનો હોય તો હું હિંગ થોડી પાછળથી નાખતો હોઉં છું. હળદર સારો પીળો કલર આપવા માટે અને સુગંધ આપવા માટે. હળદરને બી આપણે થોડી વાર માટે પકવી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું માપે નાખીશું આપણે કારણ કે ઓલરેડી આપણે લીલા મરચાં નાખ્યા જ છે. આ થોડો એની એક સુગંધ અને એક અલગ ફ્લેવર આવી જાય એટલા માટે થઈ. અને ત્યારબાદ આપણી દાળ છે મિત્રો એ નાખી દઈએ.
આપણે એને બિલકુલ નિરાતે પાકવા દેશું અને ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીશું. દાણા બી આપણે નાખી દીધા બાફેલા. જો ઢોકળીનો લોટ છે આપણે એકદમ ઢીલો રાખ્યો છે, કારણ કે એજાની ખાસિયત સાથે આ બનાવવાની. જો તમારે સારી રીતે બનાવ્યું હોય તો થોડો લોટ ઢીલો રાખવાનો કમ્પેરેટિવલી. અને ત્યારબાદ હાથેથી જો મિત્રો આ રીતે આપણે ઢોકળી વારીશું, એકદમ પાતળી કરી લેશું. જો તમારા આંગણામાં લોટ ચોટે તો તમારે કોરો લોટ લગાડી લેવો. અને ત્યારબાદ આવી રીતે હું એને લસણની ચટણી છે ભરી લઈશ અંદર થોડી, બિલકુલ થોડી, જેથી તીખાશ બી વધારે ઓવર ન લાગે અને ફ્લેવર બી આવી જાય. જો તમે જૈન સ્વામિનારાયણ બનાવવા માગતા હોય તો આમાં કોઈ બી તમારી ફેવરિટ ચટણી હોય એ બી તમે એમાં ભરી શકો છો. બસ આ રીતે દબાવી અને લોક કરી અને સાઈડમાં રાખતા જશું. તે જ રીતે મિત્રો આપણી બધી ઢોકળી છે એ તૈયાર કરી લેશું. જો આ રીતે બિલકુલ હળવા હાથે આપણે દબી લેશું. ઢોકળી ભરવાની સિસ્ટમ છે એ બી મિત્રો મારું ઇન્વેન્શન છે. જેમ કે મેં ભરેલો રોટલો શીખડાવ્યો હતો તમને બધાને, એટલે એક ટાઈમ એવો આવશે કે પછી બીજા લોકો બી ક્લેમ કરશે કે આ રેસીપી અમારા દાદી આમ બનાવતા અને અમારા આમ બનાવતા, અને જેમ ભરેલા રોટલામાં ઘણા લોકોએ કર્યું હતું. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો દુનિયા શીખે છે એનાથી મતલબ છે. જો આ રીતે હળવા આપણે દબાવી દઈશું અને સાઈડમાં રાખતા જઈશું. એના સિવાય બી મિત્રો ઘણી ઇન્ટરેસ્ટિંગ રેસીપી મારી ચેનલ ઉપર છે, રસોઈથી ગુજરાતી ઉપર, ફેસબુક અને યુટ્યુબમાં બંને જગ્યાએ. તો તમે એ બી જઈને જોઈ લેજો. રસોઈથી ગુજરાતી છે મિત્રો, એ મારી ગુજરાતી ચેનલ છે, તો ખાસ એ વસ્તુનું બી ધ્યાન રાખજો. આ રીતે બિલકુલ થોડી આપણે ચટણી ભરી છે, બહુ ઝાઝી નથી ભરતા, જેથી ફ્લેવર છે એનો ઓવર ન થાય. નહીંતર શું થાય કે તમે ઢોકળી જ્યારે ખાઓ, આખી ઢોકળી તમે એક ફેરામ ખાઓ તો એકદમ હેવી લસણનો ફ્લેવર આવે, જે ન આવવો જોઈએ. જો આપણી દાળ કેટલી મસ્તીની ઉકળી રહી છે, એકદમ હળવા તાપે. ત્યારબાદ આપણે આમાં આપણી ઢોકળી જે બનાવેલી છે ભરેલી એ નાખી દઈશું. તમારી પાસે મિત્રો આમાં કંઈ સજેશન હોય, કંઈ આઈડિયા હોય તો એ બી ચોક્કસથી મને જણાવજો, જેથી મને અને બીજા દર્શકોને બી જાણવા મળે કે આમાં શું શું આપણે કરી શકીએ નવું, અથવા તો જે જૂની છે એને ઇમ્પ્રૂવ રેસીપી કરવા માટે શું શું કરી શકીએ. આપણે નીચેથી થોડો તાપ કરીશું, થોડી ખાંડ નાખીશું મિત્રો. ખાંડ ગોળ એ તમારા ચોઈસ મુજબ તમે નાખી શકો છો. હું અહીંયા થોડી ખાંડ નાખી રહ્યો છું, જે તેનો ખાટો તીખો મીઠા જેવો ફ્લેવર આવે. જો મિત્રો આપણી ભરેલી દાળ ઢોકળી તૈયાર છે. સાદી ઢોકળી બી બનાવી હોય તો તમે આમાં કાંઈ નહીં, આ ઢોકળી ભરેલી છે એની જગ્યાએ સાદી ઢોકળી બનાવી નાખવાની, અને બાકી જે આ મેથડ છે એ બધી સેમ રહેશે. તો ચાલો મિત્રો, હું આ વસ્તુનો મારા પરિવાર સાથે ખાવાનો આનંદ માણું છું, અને હું આશા કરું છું કે આ રેસીપી તમને ખૂબ ગમી છે. તમારા અભિપ્રાયો ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર, આવજો.